નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો યુએસએ ડોલરમાં વધારા અને યુએસ ઈરાન તણાવમાં વધારો થવાના કારણે MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે યુએસએ ફુગાવાના ડેટા અપેક્ષા કરતાં ઓછા આવ્યા હતા, જેના કારણે યુએસએ ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક દર વધારાની જે અપેક્ષાઓ છે એ ઓછી થઈ ગઈ છે। MCX ઓગસ્ટ વાયદો 0.50% ઘટીને 1,42,547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, જ્યારે ચાંદીમાં સપ્ટેમ્બર વાયદો 0.40% ઘટીને 2,19,117 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો। આ ઉપરાંત વાત કરીએ તો સોના અને ચાંદીના ઘટાડા પાછળનું કારણ રોકાણકારોએ ચાલી રહેલા યુએસ ઈરાન સંઘર્ષને ધ્યાનમાં રાખીને જે પ્રોફિટ બુકિંગ છે મિત્રો કર્યું છે। આ ઉપરાંત વાત કરીએ તો યુએસએ ઇન્ડેક્સમાં લગભગ 0.40% વધ્યા છે, જે ડોલર માટે છે, કારણ કે વિદેશી ચલણનો ઉપયોગ કરતા ખરીદદારો માટે સોનું અને ચાંદી છે હવે મોંઘા થઈ ગયા છે। આ ઉપરાંત વાત કરીએ તો આપણે જે એપ્રિલ 2020 પછી સૌથી નબળા વાંચનને ચિહ્નિત કરતા યુએસએ પર્સનલ કન્ઝમ્પશનના જે PCE છે એમાં પ્રાઇસ ઇન્ડેક્સ એમાં મિત્રો મે મહિનામાં 0.5% વધ્યા પછી મહિનાના દર મહિના પછી 0.1% ઘટ્યો છે। વર્ષ દરમિયાન વર્ષના આધારે PCE પ્રાઇસ ઇન્ડેક્સ 3.7% વધ્યો છે, જે મે મહિનામાં 4.1%થી વધ્યો હતો। આ ઉપરાંત સોના અને ચાંદી માટેના મુખ્ય સ્તરોની વાત કરીએ તો જ્યાં સુધી સોનું 1.40ના સપોર્ટથી ઉપર રહે છે ત્યાં સુધી વ્યાપક વ્યૂહરચનાના ઘટાડા પર ખરીદી ચાલુ રહેશે, જ્યારે 1,46,000થી ઉપરના નિર્ણાયક પર સ્તર છે ત્યારે રિકવરી કરશે, ત્યારબાદ સોનું છે ફરી એકવાર 1.70 સુધી જવા તૈયાર થશે। આ ઉપરાંત વાત કરીએ તો MCX પર સોનું 1.42 અને 1.41,750ના સપોર્ટ ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે, જે ટૂંક સમયમાં આપણને વાત કરીએ તો 1.44થી 1.45 પર પ્રતિકારક સપોર્ટ છે। આ ઉપરાંત વાત કરીએ તો ચાંદી 2,17,700થી 2,16,600 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર 2,22,000 અને 2,24,500 પર જોવા મળી રહ્યો છે। મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા અપડેટ્સ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।